આજ તો હવાની બોર્ડમાં જવાનું હતું અમારે બોર્ડની પરીક્ષા દેવામાં. આજ તો અમારે છે ઇંગ્લિશ પેપર બોર્ડનું. પછી હોય શું અમારા ગામમાં તો આવી ગયો તો બહુ ઝાકળ ને હમણાં અત્યારે અમે તૈયાર થઈને રેડી થઈ ગયા ઠીક છે. જમી લીધું છે, બધું અમે કરી લીધું છે. 5 વાગ્યાનો ઉઠો તો રાતે 12:30 વાગ્યા સુધી જાગ્યો, કારણ કે જે અકાઉન્ટ હતું ને યુટ્યુબ તે બ્લોક થવા લાગ્યું હતું. એટલે બ્લોક જ થઈ ગયું ટૂંકમાં. અને એને રિકવર કરવામાં મેં 3 થી 4 કલાક તો એમાં નાખ્યા. બહુ કીધું પણ ન હતું. પછી માણ છું અત્યારે છે ને હવે પરીક્ષા દેવા લેવું હવે અહીંયા મળશું. પછી અમે આવી ગયા હતા બસ સ્ટેન્ડ. ઘડીક બસ સ્ટેન્ડને જોયું ક્યાં બસ આવી ગઈ. પછી બસમાં બેન અમે આવી ગયા હતા બાબરા. અને અહીંયા અમારે દેવાની હતી પરીક્ષા. અને આ છે બાબરાની ગેલાણી, જ્યાં અમારે દેવાની હતી પરીક્ષા. ફાઇનલી અમારે પેપર પૂરા થઈ ગયા છે બોર્ડના. અને આ જો બધા નંગ અત્યારે હારે આવ્યા. જો અહીંયા રહ્યો એક નંગ, અહીંયા રહ્યો. જો આ ભાઈને માથું દુખવા માંડ્યું છે. એ ભાઈ તને શું થાય? કાંઈ નથી થતું. હા લે આ તને લીધો બોલો. મારે તો જોઈ છે લાવવાનો છે. અહીંયા રહ્યો. એ ક્યાં જવું છે સોડા પીવા? ક્યાં જવું સોડા પીવા? હે સોડા પીવા લસ્સી બસ્સી ખાઈને મને નીકળી બેઠા હતા ઘર તરફ. પછી હોય શું પાણી ભરવા લાગી, તમે ઉભા રહી ગયા અહીંયા મનુ સેવા પાસે, અલગ ઘણી પાસે. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. આ તો હમણાં બનાવ્યું. અહીંયા આવીને ખબર પડી પાણી પીવાની. અહીંયા તો આવ્યા જ બધા ફોટા પાડવા. પછી હોય શું જો અહીંયા રહ્યો આમ 2-3 જણા હાલે આવે છે રખડ બખડ. અહીંયા રહ્યો એક જણો. જય બાપા કી. અહીંયા કામકાજ શરૂ છે. પછી અહીંયા આવું સુવા. આપણું બાપનું નથી નકર હું. હા ગૌશાળો આપણે આમ આપણી જો અહીંથી આગળ જતા આપણી વાળી છે. એને ઝૂમ કરે તોય નહીં દેખાય. રેકોર્ડ નથી દેખાતો. હાસું ના કાળામાં મિક્સ થાય. હાર્દિકે મારી દીધી રૂખડને ધમકી. પછી અમે બધાય ફોટા પાડ્યા. ફોટા પાડીને હવે નીકળી ગયા છે ઘર તરફ. હવે આપણે બીજા બ્લોગમાં મળીશું.